સાચું કહું તો નાના બિઝનેસમેનોની સમસ્યા પૈસા નથી, પણ એ લોકોનું નોલેજ અને એ લોકોનું ડિસિઝન બસ એ વીક હોય છે. કઈ રીતે? ડિસિઝન એટલે એવું કે નાના બિઝનેસમેનો હંમેશા બીજા પર નિર્ભર રહેતા હોય છે. બીજો કોઈ ટ્રિગર દબાવે એ મુજબ એ કામ કરે, તો એની શ્યોરિટી નથી કે સામેવાળો ટ્રિગર સાચું જ દબાવશે. જો તમને એને રોંગ ઇન્ફોર્મેશન આપી તો પેલો નાનો બિઝનેસ પણ એ રોંગ દિશામાં જશે. બીજું કે નોલેજ, એનું જે નોલેજ હતું એ લિમિટેડ સોર્સની અંદર હતું, પણ એ કમ્ફર્ટ ઝોનની અંદર આવી જાય છે કે બસ મારી પાસે જે નોલેજ છે ને બસ એ પૂરતું છે. પણ જેમ તમારા બિઝનેસને સ્કેલ કરવો છે એમ તમારા નોલેજને પણ સ્કેલ કરવું ખૂબ જરૂરી છે. અને બીજું, જો તમે બિઝનેસમેન છો તો ડિસિઝન પાવર તમારો હોવો જોઈએ, નહીં કે તમારા સમાજના કોઈ વ્યક્તિનો, માસા માસી ફુવા કે તમારા કોઈ બીજા ફ્રેન્ડ સર્કલ. પણ નાના બિઝનેસમેનોમાં સૌથી મોટું પ્રોબ્લેમ એ જ છે કે ડિસિઝન પાવર ખુદનો નથી હોતો, એ બીજા પર ડિપેન્ડ હોય છે. એટલે નાના બિઝનેસમેનો માટે સૌથી મોટો પ્રોબ્લેમ એ પૈસાનો નહીં, પણ એ નિર્ણય શક્તિનો હોય છે. જો તમે ખુદ થઈ જાઓ એ નિર્ણય લેતા તો તમારો બિઝનેસ ગમે એટલો ગ્રો થઈ શકે છે. અને બીજું કે સમાજ શું કહેશે એને ચોકડી મારીને તમે તમારા ડિસિઝન પર આગળ વધી શકો છો. બાકી જો એ લોકો પાસે એટલો પાવર હોત તો લોકો ખુદ આગળ ના નીકળી ગયા હોત. પણ એને તમને રોકવામાં રસ છે, તમને આગળ વધારવામાં નહીં. જો એની પાસે પાવર હોત તો એ ખુદ આગળ નીકળી ગયા હોત. એટલે નાના બિઝનેસમેનોએ ખુદ પર ડિપેન્ડ રહેવું, ખુદનો ડિસિઝન પાવર વધારવો અને ખુદનું નોલેજને બિલ્ડ કરવું. પૈસા તો એક બાય પ્રોડક્ટ છે, બાકી બિઝનેસ પૈસાથી નથી થતો, એ રાઈટ ડિસિઝનથી અને કેલ્ક્યુલેટેડ રિસ્કથી થાય છે.